નવરચિત વાવ થરાદ જિલ્લામાં સર્વ સવર્ણ સમાજના આગેવાનો અને સવર્ણ સમાજના યુવા વર્ગ દ્વારા યુજીસીના વિરોધમાં થરાદ ખાતે પ્રાંત ઓફિસ અને કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુમાં જાણીએ તો યુજીસીએ 13 જાન્યુઆરી 2026ના રોજ નવો નિયમ લાગુ કર્યો, જેનું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સ 2026. તેનો જણાવેલ હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ ભેદભાવ અને અસમાનતાને રોકવાનો છે. નવા નિયમ મુજબ બધી યુનિવર્સિટીઓ અને કોલેજો ઇક્વિટી સેન્ટર, ઇક્વિટી સ્કોડ અને ઇક્વિટી કમિટી બનાવશે. સાથે જ 24/7 એક હેલ્પલાઇન હશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો યુજીસી તેની માન્યતા રદ કરી શકે છે અથવા ફંડ રોકી શકે છે. દરેક કોલેજ અને વિશ્વવિદ્યાલયમાં ઇક્વિટી કમિટી અને ઇક્વિટી સ્કોડ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ જરૂરી નથી. સાથે જ ઇક્વિટી સ્કોડને ખૂબ વધારે સત્તા આપવામાં આવી છે અને ભેદભાવની વ્યાખ્યા અસ્પષ્ટ છે. આ નિયમનો હેતુ એસસી, એસટી અને 50 જાતિઓ સામે ભેદભાવ અટકાવવાનો છે. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેને એકતરફી ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નિયમ ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓને સંભવિત ગુનેગારો તરીકે ગણીને ભેદભાવ વધારી શકે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માને છે કે આ નિયમ સંસ્થાઓ પર વધુ દબાણ આપવામાં આવે છે અને પૂરતી તાલીમ વિના તેનો અમલ કરવો મુશ્કેલ છે. ઘણા વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષક સંગઠનો નવા યુજીસી નિયમનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ નિયમ એકતરફી છે, ખોટી ફરિયાદો માટે કોઈ જોગવાઈ નથી અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના અધિકારો જોખમમાં છે. ત્યારે આજે યુજીસી કાયદાના વિરોધમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોની રેલી સ્વરૂપે ભીડ જોવા મળી રહી હતી. હમણાં જ 13 જાન્યુઆરી 2026ના રોજ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એની અંદર સુપ્રીમ કોર્ટના નિર્દેશથી જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફારને લઈ અને આજે થરાદની અંદર સર્વ સવર્ણ જ્ઞાતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે કે યુજીસીની અંદર જેમણે 2012ની અંદર યુજીસીની અંદર જે કોઈ પણ નિયમો હતા એ નિયમોની અંદર 2023ની અંદર ફેરફાર થયો અને આજે 2026ની અંદર ફેરફાર થઈ રહ્યો છે. એ ફેરફારની અંદર કાયદો છે એ દરેક માટે સમાન હોવો જોઈએ, દરેક જ્ઞાતિ માટે સમાન હોવો જોઈએ અને દરેક વિદ્યાર્થી માટે સમાન હોવો જોઈએ. પરંતુ આ કાયદાની અંદર માત્ર એસસી, એસટી અને ઓબીસી એવો જ ઉલ્લેખ કરી અને 2012ની અંદર એની કાસ્ટ એટલે કે કોઈ પણ સમાજ આવો શબ્દ રાખેલો હતો એને કાઢી અને આર્ટિકલ 14ના નિયમનો ભંગ કરેલો છે. આર્ટિકલ 14 એટલે એ કાયદો છે એ દરેક માટે સમાન અધિકાર અને હકનો કાયદો છે. એ કાયદાનો ભંગ થઈ શકે નહીં અને જો આ ભંગ કર્યો છે તો એની અંદર માત્ર ને માત્ર એવું સાબિત થશે કે સવર્ણ સમાજના જે વિદ્યાર્થીઓ છે એ જ અત્યાચારી છે. બરાબર છે? તો એ અત્યાચારી છે એવું સાબિત કરી ન શકાય. એમાં આર્ટિકલ 14નો ભંગ થઈ રહ્યો છે. એ આર્ટિકલ 14નો ભંગ ન થાય, કાયદાનો ભંગ ના થાય એના માટે કરી અને એની અંદર સુધારો જરૂરી છે. જો આ કાયદો અમલમાં રહેશે તો ભવિષ્યની અંદર સવર્ણ જ્ઞાતિને એક મોટું નુકસાન ભોગવવાનું થઈ રહ્યું છે. સવર્ણ જ્ઞાતિ છે એના દીકરાઓ ઈડબ્લ્યુએસમાં પણ આવે છે. સવર્ણ જ્ઞાતિ એટલે કોઈ કરોડોપતિ નથી. દરેક જ્ઞાતિની અંદર સામાન્ય નાગરિક પણ હોય અને નીચામાં નીચો ગરીબ વ્યક્તિ પણ હોય જે ઈડબ્લ્યુએસની અંદર આવે છે. એવા વિદ્યાર્થીઓ ક્યાં જશે? એમના જોડે કોઈ મોટા કોન્ટેક્ટ નથી, એ કોઈ સત્તાધારી લોકોને નથી ઓળખતા. તો આ સૌથી વધારે પીડિત થશે તો ઈડબ્લ્યુએસની અંદર આવતો જે સામાન્ય વિદ્યાર્થી છે એ જ આની અંદર સૌથી વધારે પીડિત થશે. અને જો આ કાયદો અમલમાં રહેશે તો ભવિષ્યની અંદર ભારત દેશ છોડવા માટે સવર્ણ સમાજને ના છૂટકે આ દેશ છોડવાની પણ એક કહી શકાય કે ફરજ પડશે. બરાબર છે? તો આ કાયદાનો વિરોધ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે કાયદો છે એ દરેક માટે સમાન હોવો જોઈએ. આની અંદર અમે કોઈ પણ જ્ઞાતિ, સમાજ કે કોઈ પણનો વિરોધ નથી કરતા. માત્ર અમે અમારા હક માટે આજે આ આવેદનની રચના કરી છે. અને જો આ આવેદનની અંદર જો સરકાર 10 દિવસની અંદર આ આવેદન આપ્યા પછી સરકાર જો કોઈ પણ પગલું નહીં ભરે અથવા તો આ બિલ છે એને રદ નહીં કરે, આ જે કાયદો લાવી છે એ કાયદાને રદ નહીં કરે તો થરાદની અંદર એક સવર્ણ સમાજમાં મોટી સંખ્યામાં અને સારામાં સારું આંદોલન કરી અને સરકારને થરાદથી લઈ અને ગાંધીનગર સુધી અને દિલ્હી સુધી પણ જવું પડે. તો સર્વ સવર્ણ સમાજ અહીંયા એકત્રિત થયો છે, એ એક છે અને પોતાના અધિકાર માટે લડવા પૂરેપૂરો તૈયાર છે. આજે કમભાગ્ય છે સવર્ણ જ્ઞાતિના કે આ એક યુજીસીના જે બિલ છે એના માટે કરી અને એકઠું થવું પડ્યું છે. જ્યારે આ સમાજ આઝાદીની અંદર 90% શહીદો જો ગણવામાં આવે તો આ જ્ઞાતિના છે, આ સવર્ણના છે. આજે એમના બાળકોને યુજીસીની અંદર આવી રીતે અન્યાય કરવામાં આવે, એ કોઈ પણ કાયદાની અંદર સમાનતા હોવી જોઈએ એની જગ્યાએ અસમાનતા આમની સાથે કરવામાં જે આવી રહી છે એના માટે સમગ્ર સમાજ આજે વિરોધ માટે પ્રદર્શિત કરવા ઉપસ્થિત થયું છે. નામદાર સરકારને અમે વિનંતી કરીએ છીએ, સનાતન માટે આટલું બધું
અમે એમના પાવ પડીએ એટલું એમનું કામ કરેલું છે, ત્યારે કેમ જાણે કોઈક અગમ્ય કારણોસર અથવા તો કોઈક એવી વ્યક્તિઓ કે એવા સમુદાયના સકંજામાં આવીને આજે આ સનાતન ધર્મની અંદર વિવાદ થાય એવા મુદ્દાને એવા બિલ લાવી અને રજૂ કરવામાં આવ્યું છે. આ સરકારે જાગવા જેવું ને ચેતવા જેવું અને આવા બિલ જે લાવવાવાળા છે એમને અંદરથી શોધી કાઢવા જેવું છે, નહીંતર આ વર્ગ વિગ્રહ બહુ મોટા પાયે થશે. મારું એટલું જ કહેવું છે કે આ જો બિલ જે પાસ કર્યું છે જો રદ કરવામાં નહીં આવે તો મોટા પાયે જન આંદોલન કરવામાં આવશે. 10 દિવસ પછી અહીંથી જ આ જગ્યા ઉપરથી આનું મહાઆંદોલન શરૂઆત કરવામાં આવશે અને આ આંદોલનના ફળ એ ક્યાં સુધી જશે એ હવે હું કહેતો નથી. માટે નમ્ર વિનંતી છે નામદાર સરકારની કે આટલા વર્ષો સુધી અમે જન્મ્યા ત્યાંથી આજ સુધી અત્યારે રૂલિંગ પાર્ટીની અમે સેવા કરી છે, પાર્ટીમાં રહ્યા છીએ અને કાર્યકર તરીકે રહ્યા છીએ, પણ જ્યારે આવા બિલ આવે ને આવા જ્યારે એને ન અટકાય તો અમને દુઃખ થાય છે. અમે આજીવન આ સનાતનનો જે ઉદ્ધાર કરવાવાળા છે એવી પાર્ટી સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ, તો આ સનાતન ધર્મની અંદર વિવાદ કરવાવાળા આવા બિલો ન આવે, એવા રદ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. આપનું નામ શું? ડૉક્ટર બિપિન ત્રિવેદી.